નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસમાં આજે આમ જોવા જઈએ તો છેલ્લો અને અંતિમ જે પાર્ટ અથવા તો ભાગ છે તેના વિશે આપણે વાત કરીશું. એમાં વસ્તુ મનોવિજ્ઞાન શું છે કે પ્રત્યક્ષ રીતે દેખાતા ઉદ્દીપકોનું જ માત્ર ને માત્ર નિરીક્ષણ દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તેમજ પ્રાયોગિક અભ્યાસ કઈ રીતે શક્ય અથવા તો સંભવ બને છે એ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. આ સાથે વસ્તુ મનોવિજ્ઞાનમાં જે કઈ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે ફાળો અથવા તો યોગદાન આપેલું છે એના વિશે આપણે ટૂંકમાં જે માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ વસ્તુ મનોવિજ્ઞાન. કન્ટેન્ટની વાત કરી લઈએ. વસ્તુ મીન્સ કે કન્ટેન્ટ, એ માહિતી હોવી જોઈએ કે જેના દ્વારા મનોવિજ્ઞાનને વૈજ્ઞાનિક દરજ્જો પ્રાપ્ત કરી શકાય અથવા તો દઈ શકાય. એવી કોઈ બાબતો છે કે કેમ? એ માટે અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકોએ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવવાનો જે પ્રયાસ અથવા તો પ્રયત્ન કરેલો છે, એમની સહભાગીદારીને કારણે આપણે આ જે મનોવિજ્ઞાનને એક વૈજ્ઞાનિક રાહ ચીંધેલી છે. એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે અર્નસ્ટ માર્ક. અહીં માર્કની જો વાત કરવા જઈએ તો કે એને અલગ અલગ જે પાસાઓ ઉપર અભ્યાસ કરેલો છે. એમાં વાત કરીએ તો કે એ આમ જોવા જઈએ તો કે વાસ્તવવાદી હતો. વાસ્તવવાદીનો મીન્સ અર્થ થાય કે જે પરિસ્થિતિ જેવી છે એના જે સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરો, યથાર્થ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ વસ્તુ હોય તે વસ્તુને એ જ સ્વરૂપમાં જોવી, તો એવું વસ્તુ મનોવિજ્ઞાનમાં માર્કે છે કીધેલું છે. આજ સાથે એને અલગ અલગ બાબતો ઉપર જે અભ્યાસ કરેલો છે. અંતરપ્રત્યક્ષીકરણ. અંતરપ્રત્યક્ષીકરણ આ પહેલાના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી. આંતરપ્રત્યક્ષીકરણ એટલે એવી બાબત કે વ્યક્તિ અન્ય વ્યક્તિના પાસાઓનો અભ્યાસ કરે છે, જ્યારે અંતરપ્રત્યક્ષીકરણ એટલે એવી બાબત કે જેમાં વ્યક્તિ પોતાના જ પાસાવાનો છે અભ્યાસ કરે. અંતર એટલે પોતાના, આંતર એટલે અન્યના, સાથે સંલગ્ન હોય તેઓના જે પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે આંતર પ્રત્યક્ષ કહી શકાય. જ્યારે અંતર પ્રત્યક્ષ એટલે પોતાની જાત સાથે નું જે બાબત વિશે આપણે વિચારીએ છીએ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અંતર પ્રત્યક્ષના સંદર્ભમાં જ એ બાબત સ્પષ્ટ કરી છે કે વ્યક્તિ છે તે કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ જોવે છે, જોયા પછી એના વિશે કેવા પ્રકારના કોન્સેપ્ટ છે પોતાના માઇન્ડમાં ક્રિએટ કરે છે, એની જે શું સમજ એ ધરાવે છે. આ સમજ જ એટલે અંતર પ્રત્યક્ષીકરણ. આ માહિતી અને એની ઓળખ જ એટલે અંતર પ્રત્યક્ષીકરણ. આ સિવાય એના અન્ય પાસાઓ જોવા જઈએ તો કે શ્રવણ સિદ્ધાંત. ઘણી બધી વાર જે વ્યક્તિએ ધ્વનિ સંવેદનનો અનુભવ કરેલો છે, એ સંવેદનો, એ અવાજ, એ ધ્વનિ એ આપણને કાન દ્વારા અનુભવાતી હોય છે. આ કાન દ્વારા અનુભવાયેલી જે બાબત છે એ બાબતને વ્યક્તિ છે એને સમજવાનો પ્રયાસ કરતો હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ હોર્ન હોય, કોઈ ડીજેનું સાઉન્ડ હોય, કોઈ અતિ તીવ્ર કોઈ વસ્તુ પટકવાનો અવાજ હોય, તો ડિફરન્ટ એટલે કે અલગ અલગ
એ વ્યક્તિમાં એ અવાજોનો કોન્સેપ્ટ હશે. અને આ અવાજોના કોન્સેપ્ટ એટલે કે વસ્તુ પ્રત્યક્ષીકરણ, વસ્તુ મનોવિજ્ઞાન, કેવા પ્રકારનો અવાજ છે, કોનો છે, પ્રાણીનો છે, પક્ષીનો છે કે વ્યક્તિનો છે કે કોઈ વસ્તુનો છે, તો એને સમજવાનો પ્રયાસ છે એ કરેલો. અને એને શ્રવણ સિદ્ધાંત પણ એને આપેલો. આ શ્રવણ સિદ્ધાંત સિવાય અન્ય બાબતો એટલે કે કાળ પ્રત્યક્ષ, 3 કાળની વાત કરી શકાય, બરોબર? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. આ ત્રણેય કાળોમાં વ્યક્તિ જે પ્રત્યક્ષીકરણ કરે અથવા તો પ્રત્યક્ષ જે અનુભવ કરે છે, એ પ્રત્યક્ષ કરેલો અનુભવ વ્યક્તિને કયા કાળમાં અનુભવાય છે, જે અનુભવ કર્યો છે એ તરત જ વર્તમાન પરિસ્થિતિમાંથી ભૂતકાળમાં પરિવર્તિત થઈ જતો હોય છે. અને જે વ્યક્તિ છે એ કોઈ વસ્તુ વિશે ઇમેજિનેશન કરી રહ્યો છે, વિચારી રહ્યો છે, જોઈ રહ્યો છે કે અહીંયા આ વસ્તુ છે, અહીંયા આ વ્યક્તિ છે, અહીંયા આવા પ્રકારની ઘટનાઓ છે, તો એ કાળ પ્રત્યક્ષકરણના સંદર્ભમાં આપણે સમજી શકાય કે વ્યક્તિ છે એ કયા કાળને ધ્યાને રાખી એ વસ્તુને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. એટલે કે વસ્તુ મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધીમે ધીમે આ જે ભાષાઓનો અભ્યાસ કરતા કરતા એને સંવેદનને મુખ્ય વસ્તુ તરીકે ગણવાનો પ્રયત્ન કર્યો. શું વાત કરી? સંવેદનને એક મુખ્ય વસ્તુ છે. આમ જોવા જઈએ તો આપણને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવ થાય છે. જ્ઞાનેન્દ્રિયો તો કે કેટલી? તો કે 5. કઈ કઈ? તો કે આંખ, બરોબર, પછી કાન, જીભ, ત્વચા, અને વાત કરીએ છેલ્લે તો કે નાક. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા વ્યક્તિને 5 પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. આ સંવેદનો એટલે કેવા સંવેદનો? તો કે આંખ દ્વારા આપણને દૃષ્ટિ સંવેદનનો અનુભવ, કાન દ્વારા આપણને શ્રવણ સંવેદનનો અનુભવ, નાક દ્વારા આપણને ગંધ સંવેદનનો અનુભવ, ત્વચા દ્વારા આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ, અને જીભ દ્વારા છે તે આપણને સ્વાદ સંવેદનનો અનુભવ થાય છે. આ સંવેદનોમાં પણ એક અલગ અલગ પ્રકારો છે, એ આપણે જોવા જોઈએ અને એ પ્રકારોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રકારો થકી જ છે આપણને ચોક્કસ પ્રકારનો સંવેદન થતો હોય છે. સંવેદન એટલે શું? તો કે આપણે વાત કરી કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ. શું વાત કરીએ? સંવેદનની વ્યાખ્યા આપણે કરી શકાય કે ભાઈ જ્ઞાનેન્દ્રિયો થતો વ્યક્તિનો પ્રત્યક્ષ અનુભવ. એટલા માટે એને માખે છે એ સંવેદનને મુખ્ય વસ્તુ તરીકે ગણવાનો પ્રયત્ન કર્યો કે જે જોઈએ છે એ તો આપણને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ અનુભવ થાય છે, અને આ જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો અનુભવ એટલે એ એક ચોક્કસ પ્રકારની વસ્તુ. એટલા માટે એને સંવેદનને મુખ્ય વસ્તુ તરીકે ગણાય. અને એના દ્વારા જ આપણે ક્યાંક ને ક્યાંક અપ્રત્યક્ષ અથવા તો પ્રત્યક્ષીકરણ કરવાનું છે, અનુભવ કરતા હોય છે. એટલે કે વસ્તુને ઓળખવાનો, સમજવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આ સાથે જ એને આંતરનિરીક્ષણ પદ્ધતિ પણ અપનાવેલી, જે વુન્ટે વાત કરેલી છે. આંતરનિરીક્ષણ પદ્ધતિ મીન્સ કે વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથે, વ્યક્તિના પોતાની સાથે રહેલા ભાવો, વિચારો,
દરેક બાબતોનું નિરીક્ષણ કરવું. એવા પ્રકારનું નિરીક્ષણ કે વ્યક્તિ એના આધારે છે એ ચોક્કસ પ્રકારના તારણો છે એ તારવી શકે, વિશ્લેષણ કરી શકે. તો એને આંતરનિરીક્ષણ પદ્ધતિ પણ અપનાય. આ પદ્ધતિ થકી જ છે એ અન્ય જે મનોવૈજ્ઞાનિકોને આ બાબતમાંથી પ્રેરણા મળી અને વસ્તુ મનોવિજ્ઞાનને ક્યાંક ને ક્યાંક સમજવાનો પ્રયાસ કરેલો. આ સાથે જ ત્યાર પછી વાત કરીએ તો અન્ય મનોવૈજ્ઞાનિક છે તો કે ઓસ્વાલ્ડ કુલ્પે. કોણ? તો કે ઓસ્વાલ્ડ કુલ્પે. ઓસ્વાલ્ડ કુલ્પે કઈ બાબતો ઉપર ભાર આપેલો? તો અહીંયા આપણને વાત કરીએ કે અલગ અલગ પાસાઓ છે, નિરીક્ષણ છે, તત્વજ્ઞાન, સૌંદર્ય જ્ઞાન વગેરે બાબતો છે. એને એવી બાબત સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો કે વસ્તુ મનોવિજ્ઞાન એટલે નિરીક્ષણ જ નહીં, અને નિરીક્ષણ છે તો જ વસ્તુ છે. એવી એક સેન્ટેન્સ આપવાનો પ્રયત્ન કર્યો, સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વસ્તુ છે તો નિરીક્ષણ છે, નિરીક્ષણ નથી તો વસ્તુ પણ નથી. એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા એનું જીવન આપણે વાત કરીએ કે મનોવિજ્ઞાનના સંદર્ભમાં વોઝબર્ગની નામની સ્કૂલ છે, સ્કૂલમાં અલગ અલગ પ્રકારના સંશોધનો હાથ ધરેલા અને સંશોધનો થકી જ એ મનોવિજ્ઞાનમાં એ ઝંપલાવવાનો પ્રયાસ કરેલો હતો. એને સમજવાનો, એને વિશેના સંશોધનો કરવાનો પ્રયાસ કરેલો અને એને એવી બાબત સ્પષ્ટ કરી છે આપણે વાત કરીએ કે જેનું નિરીક્ષણ ન થઈ શકે તેનું અસ્તિત્વ જ નથી. શું કહેવાનો અર્થ? કે ભાઈ કોઈ વસ્તુ નથી તો એનું નિરીક્ષણ ન થઈ શકે. નિરીક્ષણ થઈ શકે તો કોઈ વસ્તુ હોવી જ જોઈએ અને હોય જ. એવા પ્રકારનો એ પોતાના વિચારો મનોવિજ્ઞાનમાં, વસ્તુ મનોવિજ્ઞાનમાં એ પ્રસ્થાપિત અથવા તો એની રીતે સમજાવવાનો પ્રયત્ન કરે. શું વાત કરી કે જેનું નિરીક્ષણ ન થઈ શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે હાથમાં પેન છે, હાથમાં પેન છે તો મારા હાથમાં કોઈ પણ પ્રકારની પેન નથી. હું તમને કહું છું કે પેન છે, પણ તમને હું કહું પછી અહીંયા પેન વિશે તમે કાંઈક નિરીક્ષણ કરી અને તારણો તારો કે પેન કેવા રંગની છે, એના ગુણધર્મો કે લક્ષણો શું છે એ સમજાવો, એ કહો. તો અહીંયા કુલ્પે પણ એક રીતે સાચું જ છે કે જે વસ્તુ નથી તો એનું નિરીક્ષણ થઈ ન શકે. કહેવાનો અર્થ જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે તો હું તમને એમ કહું કે એ વ્યક્તિ એ અહીંયા ઊભો છે, એ વ્યક્તિ છે એનું નિરીક્ષણ કરો. થઈ શકશે? નહીં થઈ શકે. શા માટે? કારણ કે અહીંયા નથી, એ ભૌતિક સ્વરૂપમાં અહીંયા નથી, એટલા માટે એનું નિરીક્ષણ નથી થઈ શકતું. કહેવાનો અર્થ એ વસ્તુ નથી, અને વસ્તુ નથી એટલે એનું નિરીક્ષણ નથી થઈ શકતું. અને નિરીક્ષણ નહીં થઈ શકે તો એના કારણે એ વસ્તુ પણ હોઈ શકે જ નહીં. તો એ બાબત એને કીધેલી કે જેનું નિરીક્ષણ ન થઈ શકે તેનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ હોતું જ નથી. આ સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ તત્વજ્ઞાન અને સૌંદર્ય શાસ્ત્ર, ફિલોસોફી અને જે આપણે વાત કરીએ કે સૌંદર્ય શાસ્ત્ર, એમાં એને રસ હતો. ફિલોસોફી આપણે વાત કરીએ કે તર્ક વિતર્કની બધી જ બાબતો એમાં આવે, આધ્યાત્મિક બાબત એમાં આવે. પ્લસ આપણે એ પણ કહી શકાય કે આપણો જે વિષય છે એ વિષયમાંથી ક્યાંક ને ક્યાંક અલગ અથવા તો છૂટો પડેલો જોવા મળે છે. આ વિષય એટલે કે મનોવિજ્ઞાન. આ વિષય એટલે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના સંદર્ભમાં પણ આપણે સમજી શકાય, તેમજ એને વિવિધ જે બાબતો અથવા તો પાસાઓ હોય એમાં પણ એને અભ્યાસ કરેલો. ધ્યાન, અટેન્શન. ભૌતિક શાસ્ત્રની વાત કરીએ, ભૌતિક શાસ્ત્રમાં પણ એને રસ હતો. ત્યાર પછી આપણે ધીરે ધીરે અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકો આવ્યા એમાં વાત કરી તો કે બ્રિયાન નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને મહત્વની બાબત આપી જે અમૂર્તીકરણનો અર્થ જે બાબત અહીંયા વાત કરવામાં આવેલી છે કે વસ્તુ છે તો તેનું નિરીક્ષણ થઈ શકે અથવા નિરીક્ષણ થતું હોય છે, બાકી વસ્તુ ન હોય તો અથવા તો અસ્તિત્વ ન હોય તો એનું નિરીક્ષણ નથી થઈ શકતું. તો અહીંયા અમૂર્તીકરણના સંદર્ભમાં પણ વાત કરેલી.
આ મૂર્તિકરણ એટલે જે વાસ્તવિક રીતે અહીંયા હૈયત નથી. મેં જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને પેનનું ઉદાહરણ આપ્યું. પેન છે નહીં, પણ પેનનો કોન્સેપ્ટ એના માઇન્ડમાં પડેલો છે, તો એના ગુણધર્મો, લક્ષણો, કલર કે વગેરે બાબતો છે એ એનાલિસિસ કરીને આપણને કહેવાનો પ્રયત્ન કરશે. કઈ શેના આધારે? તો કે મૂર્તિકરણના આધારે. એટલે બ્રિયાન નામના જે મનોવૈજ્ઞાનિકે એક અલગ રીતે સમજાવવાનો એક વસ્તુ મનોવિજ્ઞાનના સંદર્ભમાં એ પ્રયત્ન કરેલો. આટલી જ એની ભૂમિકા પૂર્ણ થાય અને પછી બહુલર નામનો જે મનોવૈજ્ઞાનિક આવે છે એને એમ કીધું એના સંદર્ભમાં જ કે પ્રતિમા રહિત વિચારણા થઈ શકે. શું વાત કરી? પ્રતિમા રહિત વિચારણા. પ્રતિમા રહિત મીન્સ કે કોઈ પણ પ્રકારની પ્રતિમા વગર વ્યક્તિ વિચારી શકે. ખાલી માત્ર ને માત્ર વિચાર કરવાથી કોઈ પ્રતિમા રચાઈ નથી જતી, પણ એ વિચાર એ જટિલ વિચારમાં જ્યારે પરિવર્તિત થાય અને એને કોઈ યાદ કરવાનો પ્રયત્ન કરે, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હોઈ શકે, તો યાદ કરવાનો પ્રયાસ, તો એ પ્રતિમા હોઈ શકે. પણ માત્ર સરળ જે એ વિચારણા કરતો હોય ત્યારે વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રતિમા એના માઇન્ડમાં છે ઉત્પન્ન થતી હોતી નથી. એવું કોણ કહે છે? તો કે બહુલ. અને આના કારણે જ વ્યક્તિની જે સારવાર માટે મનોચિકિત્સાત્મક પદ્ધતિનો એ કહેવાય ને એ વિચાર એ દાખલ કર્યો. અને આ પદ્ધતિ થકી વ્યક્તિના વિચારોને જાણવાનો પ્રયાસ કર્યો. ચિકિત્સાત્મક મીન્સ કે નિદાનાત્મક રીતે અવલોકન કરી, જાણી, સમજી અને એનો ચોક્કસ પ્રકારનો છે તે ઉપચાર કરવામાં આવતો હોય છે. આ સિવાય અન્ય જે મનોવૈજ્ઞાનિક હોય માર્બી, જેને મહત્વની બાબત કીધેલી કે વજન ઉંચકવાના પ્રયોગનું જે પ્રયોગ કરેલો. આ વજન ઉંચકવાનો પ્રયોગ એમાં શું કરવામાં આવે? તો કે એ પ્રયોગ વધતા વજનનો જે પ્રયોગ આપણે પ્રાયોગિક રીતે કદાચ મનોવિજ્ઞાનમાં જોતા હોય છે, સમજ્યા હોય કે ફેર કે સાયકોલોજી ફેરમાં તમે ગયા હોય, વધતા વજનનો જે ઉંચકવાનો જે પ્રયોગ છે, કોઈ પણ વસ્તુ એકવાર ઉંચકા પછી તમે બીજી વાર એને ઉંચકો, ત્રીજી વાર ઉંચકો હો, તો ક્રમશઃ એક પછી એક ઉંચકેલા વજનની અસર છે એ પછીના ઉંચકેલી કોઈ પણ વસ્તુની વજનની જે બાબત છે એમાં ક્યાંક ને ક્યાંક તફાવત જોવા મળતો હોય છે. ભલે સમાન વજનવાળી છે તે વસ્તુ, સમાન કદ ધરાવનારી વસ્તુ છે, છતાં પણ તેમાં આપણને તફાવત જોવા મળશે. અહીંયા વાત કરી તો કે તફાવતમાં વાત કરીએ તો કે સીધી, સરળ અને બૌદ્ધિક પ્રતિક્રિયા નથી હોતી. શું વાત કરી? કે આ જે હલકું અને ભારે જે કહેવાની જે પ્રક્રિયા છે એમાં સીધી, સરળ અને બૌદ્ધિક પ્રક્રિયા નથી હોતી. કે તમે એવું કહો કે આ ભારે, આ હલકું, આ ભારે, હલકું, આ ભારે, હલકું. ના, આ ભારે, 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 આનાથી ભારે, આનાથી ભારે, આનાથી ભારે, આ સમાન વગેરે બાબતો કે તો સરળ નથી, સીધી નથી, બૌદ્ધિક રીતે સ્પષ્ટ રીતે સમજાય તેવી પ્રતિક્રિયા હોતી નથી. એના કારણે જ વ્યક્તિ એ ક્યાંક ને ક્યાંક એનામાં જે રહેલા પાસાઓ એ મહત્વનો ભાગ ભજવતા હોય છે અને કઈ બેઠતા હોય છે કે ભાઈ આ સમાન જોવા મળે, આ આનાથી ભારે, આ આનાથી ભારે, આ આનાથી ભારે. પણ ખરેખર જે ક્રમશઃ હોય છે વજનીય, એ વજન છે સમાન જ હોય છે, નિરંતર થોડે અંશે 5 થી 7 સુધી વજનીય સુધી. છતાં પણ આપણને એવો અહેસાસ થાય કે ભાઈ આનાથી વધારે, આનાથી વધારે. તો એની પાછળ એની સભાનતા, એનો સંશય પ્લસ ખચકાટ જેવા વગેરે વલણો હોય એ જોડાયેલા હોય. વલણો મીન્સ કે એના વિચારો હોય એની સાથે જોડાયેલા હોય છે અને એના કારણે એ કોન્શિયસનેસ નથી હોતો, સંશયનો અનુભવ કરતો હોય છે, પોતાને એ સમજવાનો પ્રયત્ન કરતો હોય કે હું કઈ રીતે આ સમજુ અથવા તો શું હશે કે ના આ નહીં, અને એના કારણે ખચકાટનો પણ અનુભવ કરતો હોય છે. આ વગેરે વલણો પણ એકબીજા સાથે જોડાયેલા હોય. એના કારણે એની ડાયરેક્ટ ઇફેક્ટ છે એ પ્રયોગના પરિણામ ઉપર, વ્યક્તિના વર્તન ઉપર છે એ જોવા મળતી હોય છે. અને અહીં જ એ બાબત સૂચનવસ્તા સાથે પણ જોડાયેલી છે. બરોબર, આ જ પ્રયોગ સાથે સૂચનવસ્તા પણ જોડાયેલી છે. ત્યાર પછી આપણે વોટની વાત કરીએ. એક એવું મનોવૈજ્ઞાનિક જેને વિચાર ક્રિયાને 4 ભાગોમાં વિભાજિત કરે કે વિચાર છે એક સતત નિરંતર જે પ્રક્રિયા નથી,
આ વિચાર એટલે તો કે બોધાત્મક પ્રક્રિયા, કોગ્નેટિવ પ્રોસેસ, અને એમાંનો એક પાસો એટલે કે વિચાર. અને આ વિચાર ક્રિયાને એને 4 ભાગોમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. કેટલા ભાગો? તો કે 4. આ ચારેય ભાગોને ક્રમબદ્ધ રીતે સમજવાનો પ્રયત્ન કરી તો કે કાર્ય માટેની પૂર્વ તૈયારી. વસ્તુ મનોવિજ્ઞાનના સંદર્ભમાં જ જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય તો આજુબાજુના જે કન્ટેન્ટ છે, ઓબ્જેક્ટ છે, એને ધ્યાને રાખીને વ્યક્તિ એ પોતાનું વર્તન છે તે કરતો હોય છે. પહેલી જ વાત કરીએ તો કે કાર્ય માટેની પૂર્વ તૈયારી. વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું હોય તો એના માટે પૂર્વ તૈયાર થઈ જશે, સજાગ થઈ જશે, બરોબર. અને પછી એ પોતાનું કાર્ય એ કરતો હોય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, માની લો કે એક વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીએ શાળાએ જવાનું છે તો એના માટેની પૂર્વ તૈયારી કરશે. કેવી પૂર્વ તૈયારી? માઇન્ડલી પ્રિપેર રહેશે, બરોબર. કે ભાઈ મારે શાળાએ જવું, મારો બેગ કમ્પ્લીટ હોવું જોઈએ, પાણીની બોટલ કમ્પ્લીટ હોવી જોઈએ, લંચ બોક્સ તૈયાર હોવું જોઈએ, બેગમાં વ્યવસ્થિત ચોપડાઓ આવેલા છે કે નહીં, વગેરે પૂર્વ તૈયારી. એવી જ રીતે ટૂરના સંદર્ભમાં લઈ શકાય. ટૂરમાં જવાનું છે તો તમે કઈ રીતે, તમારું બિહેવિયર કઈ રીતે હોય છે તો પૂર્વ તૈયારી કરવા લાગતું હોય છે. કાર્ય માટેની શું કામ કરવાનું હોય, શું કામ તો કે તમારે ફરવા જવાનું હોય અને એના માટે તમે તૈયારી ચાલુ કરી દેશો. કપડાં હોય, નાસ્તો હોય કે વગેરે વગેરે. તો વૈચારિક જે વિચાર ક્રિયાને 4 ભાગોમાં, એને પહેલી જે બાબત છે તો કે એ કોઈ કાર્ય કરવા માટે એ વ્યક્તિ છે એ પૂર્વ તૈયારી કરતો હોય છે અને એવા પ્રકારની વિચારણા કરતો હોય છે તો એને પહેલું જે પાસું એને જણાવ્યું. ત્યાર પછી ઉદ્દીપક શબ્દની રજૂઆત. બીજું પાસું શું કીધું તો કે ઉદ્દીપક શબ્દની રજૂઆત. જે ઉદ્દીપક છે, જે કન્ટેન્ટ છે, જે ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટને શબ્દની સાથે રજૂઆત કરવાની. ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ નથી, આ વસ્તુ છે, આ વસ્તુ નથી, આ વસ્તુ છે, આ વસ્તુ, નાસ્તો છે, બેગ છે, કપડાં છે, વગેરે બાબતો એ સમાવિષ્ટ થઈ ગઈ તો એ શબ્દના સ્વરૂપમાં રજૂઆત કરવાનો પ્રયત્ન કરશે. વૈચારિક રીતે પહેલા પૂર્વ તૈયારી કરશે, પછી રજૂઆત કરશે અને રજૂઆત કર્યા પછી શું કરશે? ત્રીજી બાબત, પ્રતિક્રિયા શબ્દની શોધ. પ્રતિક્રિયા શબ્દની શોધ. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે ટૂરમાં જાઓ છો અને તમારી પાસે નાસ્તો નથી. ઉદ્દીપક તરીકે નાસ્તો લઈ શકાય. પૂર્વ તૈયારી તરીકે તમે નાસ્તો શોધવાનો પ્રયાસ કર્યો, એવા પ્રકારના વિચારો કર્યા. પ્રતિક્રિયાના સ્વરૂપમાં શું કરશો? મારી કઈ નથી, મારી કઈ વસ્તુ નથી, અને વસ્તુ ન હોવાને કારણે પ્રતિક્રિયા શબ્દ હે નીકળવો. શું તો કે મારી કઈ વસ્તુ નથી. આ 4 ભાગોમાં એને વિચાર ક્રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો. પહેલા શું કર્યું? એના માટે પૂર્વ તૈયારી કર્યા પછી એ ઉદ્દીપક પછી શબ્દ પછી એ પ્રતિક્રિયા પછી પ્રતિક્રિયાની જે કહીએ રજૂઆત અથવા તો પ્રતિસાદ અથવા તો રજૂઆત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે અથવા તો વર્બલ નોન વર્બલ કોમ્યુનિકેશન થકી પણ તમે એ ક્યાંક ને ક્યાંક આ રીતે વિચારવાનો પ્રયાસ અથવા તો પ્રયત્ન કરતા હોવ છો. એમાં જ વાત કરીએ ત્યાર પછી તો કે આસ નામના જે મનોવૈજ્ઞાનિક છે તેને 3 કાર્યો આપેલા. આ 3 કાર્યો કયા? મનોવિજ્ઞાનમાં, વસ્તુ મનોવિજ્ઞાનના સંદર્ભમાં તો કે પદ્ધતિસરનું પ્રાયોગિક આંતરનિરીક્ષણ. બહુ મહત્વનો ટોપિક છે. અત્યારે લગીને આંતરનિરીક્ષણ આપણે જોયું, પણ પદ્ધતિસરનું પ્રાયોગિક આંતરનિરીક્ષણ આવ્યું. ક્રમબદ્ધ રીતે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઓબ્જેક્ટને જોવાનો પ્રયત્ન કરવો. કઈ રીતે? પ્રાયોગિક દ્રષ્ટિએ. એને નિયંત્રિત વાતાવરણમાં લાવવાનો પ્રયત્ન કરવો અને પછી એની ઉપર ઓબ્ઝર્વેશન કરવું, પછી એની ઉપર નિરીક્ષણ કરવું. આ નિરીક્ષણ એટલે કે પદ્ધતિસરનું પ્રાયોગિક નિરીક્ષણ. ત્યાર પછી નિર્ણાયક વલણની વાત કરીએ કે વ્યક્તિ પોતાના જે કે પ્રાયોગિક આંતરનિરીક્ષણ થકી જ છે એ 3 કાર્યોને વિભાજિત કરવાનો પ્રયત્ન કરેલો હશે. એમાં નિર્ણાયક વલણ પણ વ્યક્તિનું રહેલું છે કે વ્યક્તિ કેવા પ્રકારના નિર્ણયો લે છે. અને અંતે જે ત્રીજું પાસું કીધું તો કે કાર્યના સંદર્ભમાં જ કે ઘટક પ્રત્યે અસ્પષ્ટ રીતે સભાન. ઘણી બધી વાર કેવું હોય કે વ્યક્તિને કોઈ વસ્તુ ઘટનાનું એને ભાન નથી, પણ ઘણી બધી વાર એવું પણ બનતું હોય કે એના અનુભવ અને શિક્ષણ અથવા મહાવરાને કારણે એ વસ્તુ આંતર જે કહેવાય મનમાં છપાઈ ગયેલી
જેના કારણે કદાચ એ ઘટક પ્રત્યે ભલે જાણતો ન હોય, અસ્પષ્ટ હોય, બરોબર અજાણ હોય, છતાં પણ એને એ માઇન્ડ ઉપર એ આવી જતું હોય. આ માઇન્ડ ઉપર આવો એટલે કે સભાન રીતે જોવું અથવા તો હોવાનો જે અહેસાસ થવો એ બાબત એટલે કે વસ્તુ મનોવિજ્ઞાનના સંદર્ભમાં એને 3 કાર્યમાં એ આશે વિભાજિત કરેલો. અહીં આ બધી જે મનોવૈજ્ઞાનિકોની વાત કરી, આ બધા જ મનોવૈજ્ઞાનિકોમાં વસ્તુ મનોવિજ્ઞાનમાં દરેક મનોવિજ્ઞાનનો મહત્વનો ફાળો રહેલો છે, બરોબર. અને ત્યાર પછી આપણે આ વાત કરીએ તો કે દરેક જે મનોવૈજ્ઞાનિક માર્ક્સ છે, કલ્પેશ છે, આશ છે, બરોબર, વોટ છે, માર્કે બ્રિયાન તેમજ બોલર, દરેક મનોવૈજ્ઞાનિકનો એ વસ્તુ મનોવિજ્ઞાનમાં તેમજ મનોવિજ્ઞાનમાં છે ખૂબ અગત્યનો ફાળો રહેલો છે. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં વસ્તુ મનોવિજ્ઞાનમાં જે મનોવૈજ્ઞાનિકો છે એના વિશેની વાત કરી, એને સમજવાનો પ્રયાસ કર્યો, એનું શું મહત્વનું કયા ભાષામાં છે એનું યોગદાન રહેલું છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરેલો છે. આ સાથે જ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. આપ સૌનો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.